કોઈપણ ઇલેક્ટ્રિક મોટર કે જનરેટરની અંદર એક અદૃશ્ય લડાઈ હંમેશા ચાલતી હોય છે અને આ લડાઈ 3 મુખ્ય પરિબળો વચ્ચે છે: રેઝિસ્ટન્સ, રિએક્ટન્સ અને રિએક્શન. તો ચાલો આજે આપણે આર્મેચરની અંદર ઊંડા ઉતરીને જોઈએ કે આ બળો કામ કઈ રીતે કરે છે અને મશીનના પરફોર્મન્સ પર કેવી અસર પાડે છે. તો આગળ વધીએ એ પહેલાં જરા અહીં જુઓ. અહીં આપણે એક જ કોન્સેપ્ટને અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં જોઈ શકીએ છીએ. આ એક બહુ સરસ વાત યાદ અપાવે છે કે ફિઝિક્સ અને એન્જિનિયરિંગના જે નિયમો છે ને એ તો યુનિવર્સલ છે, એ કોઈ ભાષા પર આધાર નથી રાખતા. ચાલો હવે સીધા જ આર્મેચર વાઇન્ડિંગના સેન્ટરમાં જઈએ. એક ક્ષણ માટે માની લો કે આપણે પોતે જ કરંટનો એક નાનકડો અંશ છીએ અને તાંબાના તારની આ જટિલ દુનિયામાંથી પસાર થઈ રહ્યા છીએ. તો આપણી આ સફરમાં આપણી સાથે શું થશે? ચાલો જોઈએ. તો આ બધી વાત છે ને એ એક સાવ સિમ્પલ સવાલથી શરૂ થાય છે કે ભાઈ જ્યારે કોઈ વાયરમાંથી કરંટ પસાર થાય ત્યારે એક્ઝેક્ટલી થાય છે શું? આ સવાલનો જવાબ જ આપણને આખો કોન્સેપ્ટ સમજાવશે. અને આપણે શરૂઆત કરીશું સૌથી બેઝિક ઇફેક્ટથી. તો આપણો પહેલો પેરામીટર છે સિમ્પલ રેઝિસ્ટન્સ, એટલે કે સાદો અવરોધ, જેને આપણે RA તરીકે ઓળખીશું. આને સમજવા માટે છે ને એને તમે એક જાતનો ઇલેક્ટ્રિકલ ફ્રિક્શન કે ઘર્ષણ ગણી શકો. મતલબ કરંટના રસ્તામાં આવતી સૌથી પહેલી અને સ્વાભાવિક અડચણ. આ જ આપણા આખા કોન્સેપ્ટનો પાયો છે. તો ટેકનિકલ ભાષામાં કહીએ તો આર્મેચર રેઝિસ્ટન્સ R એટલે શું? એ એટલે કે દરેક આર્મેચર વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય ત્યારે એને જે વિરોધ નડે છે એ. એકદમ સાદા શબ્દોમાં, તાંબાના તારમાંથી કરંટ જાય ત્યારે એને જે કુદરતી ઘર્ષણ લાગે ને, બસ એ જ છે આ. અને જુઓ, આ કોઈ હવામાં વાત નથી. આપણા સોર્સ મટીરિયલમાં પણ આ પ્રોપર્ટીને કેવી રીતે ડિફાઇન કરી છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તો એન્જિનિયરિંગનો એવો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે જેના પર આગળની બધી ગણતરીઓ ટકેલી છે. ઓકે, તો રેઝિસ્ટન્સ તો સમજાયો, પણ વાત અહીં પૂરી નથી થતી. હવે આવે છે આપણો બીજો પેરામીટર, લીકેજ ફ્લક્સ, એટલે કે XL. આ એક એવું અદૃશ્ય મેગ્નેટિક ફિલ્ડ છે જે કરંટને કારણે બને છે. યાદ રાખો, કરંટ ખાલી વહેતો નથી, એ પોતાની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર પણ બનાવે છે. અને અહીંથી જ વાત વધુ ઇન્ટરેસ્ટિંગ બને છે. તો સવાલ એ છે કે આ લીકેજ રિએક્ટન્સ આવે છે ક્યાંથી? વેલ, આ એક ચેન રિએક્શન જેવું છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં કરંટ વાયરમાંથી પસાર થાય છે. એ કરંટ તરત જ પોતાનું એક મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ફ્લક્સ બનાવે છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ બધો ફ્લક્સ કામનો નથી હોતો. એમાંથી અમુક ભાગ હવામાં લીક થઈ જાય છે. અને આ જે લીક થયેલો ફ્લક્સ છે ને એ જ એક નવા જ પ્રકારનો અવરોધ ઊભો કરે છે, જેને આપણે કહીએ છીએ લીકેજ રિએક્ટન્સ અથવા XL. અને આ જ વાતને આપણું સોર્સ મટીરિયલ પણ કન્ફર્મ કરે છે. એમાં લખ્યું છે કે આ લીકેજ ફ્લક્સને કારણે વાઇન્ડિંગ એક લીકેજ રિએક્ટન્સ આપે છે, જેને આર્મેચર લીકેજ રિએક્ટન્સ કહેવાય છે. મતલબ કે આ એક એવું અદૃશ્ય ફોર્સ છે જે કરંટના કારણે જ પેદા થયું છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા અને સૌથી ઇન્ટરેસ્ટિંગ પેરામીટરની, ડ્યુઅલિંગ ફ્લક્સ એટલે કે XP. આને તમે મશીનની અંદર ચાલતી એક મેગ્નેટિક ટગ ઓફ વોર એટલે કે ખેંચતાણ કહી શકો. હવે આ મેગ્નેટિક ખેંચતાણને સમજવી હોય ને તો પહેલાં આપણે એના બે મુખ્ય ખેલાડીઓને મળવું પડે. તો એક તરફ છે આર્મેચર ફ્લક્સ, જે આર્મેચરના કરંટમાંથી બને છે, અને બીજી તરફ છે મેઇન ફ્લક્સ, જે મશીનનું પોતાનું મુખ્ય પાવરફુલ મેગ્નેટિક ફિલ્ડ છે. તો આ મેગ્નેટિક યુદ્ધ શરૂ કઈ રીતે થાય છે? જુઓ, સૌથી પહેલાં આર્મેચરના કંડક્ટરમાંથી કરંટ વહે છે. એ કરંટ પોતાનો આર્મેચર ફ્લક્સ બનાવે છે. હવે થાય છે એવું કે આ નવો બનેલો ફ્લક્સ મશીનના પહેલેથી હાજર મેઇન ફ્લક્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે, એની સાથે ટકરાય છે અને એના પર અસર કરે છે. બસ આખી જે આ અસર છે ને એને જ કહેવાય છે આર્મેચર રિએક્શન. અને આ કોન્સેપ્ટને એકદમ પાક્કો કરવા માટે સોર્સ મટીરિયલની આ લાઇન બધું જ કહી દે છે. આ આર્મેચર ફ્લક્સની મેઇન ફ્લક્સ પર જે અસર થાય છે તેને આર્મેચર રિએક્શન કહેવાય છે. અહીંયા સૌથી અગત્યનો શબ્દ છે અસર. આ બે મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનું ઇન્ટરેક્શન જ બધું છે. ઓકે, તો આપણે આ 3 પેરામીટર તો સમજી લીધા, પણ સવાલ એ છે કે આટલું બધું જાણવું કેમ જરૂરી છે? તો ચાલો હવે આ થિયરીને પ્રેક્ટિકલ દુનિયા સાથે જોડીએ, એટલે કે મશીનની ડિઝાઇન સાથે. તો રિયલ લાઈફમાં આ બધી બાબતોની શું અસર થાય છે? જુઓ, આ ત્રણેય વસ્તુઓ RA, XL અને XA ભેગી મળીને મશીનની અંદર વોલ્ટેજ ડ્રોપ કરે છે.
એનાથી બિનજરૂરી હીટ પણ પેદા થાય છે, જેનો મતલબ છે એનર્જીનો બગાડ. આ બધાની સીધી અસર મશીનની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા પર પડે છે અને એના ઓવરઓલ પરફોર્મન્સ પર પણ. એટલે જ કોઈપણ સારા એન્જિનિયર માટે મશીનની અંદર ચાલતી આ લડાઈને સમજવી ખૂબ જ ક્રિટિકલ છે. અને આ બધી ચર્ચા આપણને એક છેલ્લા પણ સૌથી અગત્યના સવાલ પર લાવીને ઊભી રાખે છે. હવે જ્યારે આપણે મશીનની અંદર ચાલતા આ યુદ્ધને સમજી ગયા છીએ તો વિચારવા જેવી વાત એ છે કે કોઈ એન્જિનિયર આ બધી નેગેટિવ અસરોને ઓછી કરવા માટે મશીનને કેવી રીતે ડિઝાઇન કરી શકે. ખરું કહું તો આ જે સવાલ છે જે એન્જિનિયરિંગમાં હંમેશા ઇનોવેશનને જન્મ આપે છે.